ચાલો ખેડૂત મિત્રો, ઘણા લાંબા સમયથી પ્રવાસે નથી નીકળ્યો. આ વિડીયો માત્ર મારા એવા ચાહકો માટે થઈને છે કે જે લોકો મને રેગ્યુલર સાંભળે છે અને મારી પ્રવૃત્તિથી પરિચિત છે. આપ સૌને ખબર છે કે છેલ્લા 5 વર્ષથી કમાવાની ઉંમરે નિવૃત્ત થઈ અને ખેડૂતોની સેવાનું કામ કરું છું. 3 પ્રકારની મારી અલગ અલગ ખેડૂતો માટેની સેવા છે. એક, ગુજરાત આખાના પ્રવાસે નીકળું છું. આ પ્રવાસ અંગેનો જ વિડીયો છે, એટલે પ્રથમ પ્રાથમિક માહિતી આપું છું કે ખેડૂતોને જાગૃત કરું છું. જુદી જુદી જગ્યાએ જે સેમિનાર કરું છું, જ્યાં આમંત્રણ આપે ત્યાં જાઉં છું. 2, જે ખેડૂતોને પ્રશ્ન છે એક આ મને રૂબરૂ મળે છે અથવા તો ફોન દ્વારા ટેલિફોનિક દ્વારા થઈને માર્ગદર્શન લે છે. ટૂંકા પ્રશ્નના જવાબ હોય તો ફોન દ્વારા આપી શકાય, પણ કેટલાક અઘરા પ્રશ્નો હોય એમાં રૂબરૂ મળવું પડે. અને એક તાલીમ કેમ્પ ચલાવું છું. તાલીમ કેમ્પનું મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને જે પ્રશ્નો ઊભા થઈ ગયા, હવે ભવિષ્યમાં તકલીફ ઊભી ન થાય, એટલે રેવન્યુ બાબતે પૂરતી એ પોતાના કામ જાતે કરી શકે. તો આ માટે થઈને ગુજરાત આખાના જે પ્રવાસ કરું છું એમાં હવે હું એક લાંબો પ્રવાસ કરવા જઈ રહ્યો છું. 1200 કિલોમીટર અંદાજે રિટર્ન સાથેનો મારો આ રૂટ છે. એટલે 3 મે, બરાબર સમજો, 3 મે રવિવારના રોજ હું રાજકોટથી નીકળીને મોરબી જઈશ. એટલે કોઈ પણ વ્યક્તિને કચ્છની આજુબાજુવાળાએ કોઈને મળવા આવવું હોય કે એ બાજુ જેને જ્યાં નજીક થતું હોય તો મોરબી સવારે 10 વાગે હું મળી શકીશ. 3 મે રવિવારના રોજ સવારે 10 વાગે. બપોર પછી ત્યાંથી હું નીકળીશ અને હું એક આખા લાંબો ટર્ન લઈશ. એટલે હળવદ, ધ્રાંગધ્રા, નળ સરોવર થઈને બગોદરા તરફ જઈશ. એટલે જે લોકોને હળવદ, ધ્રાંગધ્રા, નળ સરોવર, પાટડી આજુબાજુના કે ઉત્તર ગુજરાતના કોઈ પણ ખેડૂતોને મળવું હોય તો એ રૂટ દરમિયાન મને ત્યાં જ્યાં નજીક થતું હોય ત્યાં મળી શકાશે. 3 મે બપોર પછીનો આ કાર્યક્રમ થયો. સાંજે 6 વાગે હું બગોદરા પહોંચી જઈશ. એટલે અમદાવાદવાળા આજુબાજુના કોઈને મળવું હોય તો બગોદરા મળી શકે. ત્યાંથી હું ઉત્તર ગુજરાતમાંથી ટર્ન લઈ અને હવે દક્ષિણ ગુજરાતનો લાંબો રૂટ છે એ તરફ જવા નીકળીશ. એટલે 6 વાગ્યા પછી બગોદરા આગળ થઈ અને હું વડોદરા તરફ જઈશ. એટલે તારાપુર ચોકડી, આસોદર ચોકડી થઈને વડોદરા હું રાત્રિ રોકાણ કરીશ. જે લોકોને જ્યાં નજીક થતું હોય ત્યાં મને મળી શકે છે. પૂરો વિડીયો સાંભળજો, અંત સુધી બધી માહિતી આવી જશે. હવે રાત્રિ રોકાણ વડોદરા કર્યા પછી બીજે દિવસે એટલે 4 તારીખે 4 મે, બરાબર યાદ રાખજો, 4 મે અને સોમવારે સવારે વડોદરાથી હું કરજણ, ભરૂચ, ઉકાઈવાળા રસ્તે થઈને નીકળીશ. બપોર પછી અથવા બપોરની આજુબાજુ સુરત બાયપાસ થઈ અને આહવાના રૂટ ઉપર જઈશ. એટલે જેને જ્યાં નજીક થતું હોય ત્યાં મને મળી શકે છે. યાદ રાખજો કે સામાન્ય બાબત માટે મળવાનું નથી. મને મળવા માટે થઈ અને કોઈ અઘરો પ્રશ્ન હોય અને એમાં કંઈ અભિપ્રાય લેવાના હોય, કોઈ કેસ ચાલુ હોય, આગળ ખર્ચ કરવા કે નહીં, એના માટે થઈ એને અભિપ્રાય માટે મળવું હોય તો મળી શકો છો. એવું નહીં વિચારતા કે હું તમારી ફેવરમાં જ કહીશ. સત્ય શું છે, આગળ ખર્ચો કરાય કે નહીં, એટલે જીતવાલાયક કેસ છે કે નહીં એ હું અભિપ્રાય આપીશ, જેથી કરીને ખોટા ખર્ચના ખાડામાં ન ઉતરી શકાય. ઘણી વખત ખેડૂતો ખોટા ખર્ચના ખાડામાં ઉતરી જતા હોય છે. એટલે તમારી ફાઇલ અને પરિસ્થિતિ જોઈ અને હું તમને મારી શુદ્ધ બુદ્ધિપૂર્વકનો મારો અભિપ્રાય આપવા માટે પ્રયત્ન કરીશ. કોને મળીશ એ બરાબર સમજી લો કે સાચા માણસને જ મળીશ. જે મારા રેગ્યુલર વિડીયો સાંભળતા હોય એમને જ મળીશ. તમે જો વિડીયો ન સાંભળતા હો તો અત્યારથી જ વિડીયો જોવાના ચાલુ કરી દેજો. આ માટે યુટ્યુબમાં જઈ અને રમણીકભાઈ કોટડિયા લખો અને મારા વિડીયો બધા સાંભળી લો. ઉપરાંત હજી કોને મળીશ તો કે જે તાલીમ કેમ્પના વિડીયો સાંભળે છે અને તાલીમ લેવા આવવા માગે છે એમને મળીશ. એટલે જે લોકોને મને મળવું હોય એમને તાલીમ કેમ્પની જે ફી થતી હોય, શુક્ર, શનિ, રવિની ફી આપ સૌને ખબર છે કે 4500 રૂપિયા છે, જેની અંદર હું 3 દિવસની તાલીમ આપું છું. એ તાલીમ પેટે તમે બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી 1500 રૂપિયા ભરી અને તમારું નામ નોંધાવી શકો છો. યાદ રાખજો, અજાણી વ્યક્તિઓએ મને મળવું નહીં. જે મને ઓળખે છે, સમજે છે, સાંભળે છે એ લોકોએ જ મળવું. તો બદલામાં તમને શું મળશે? તો બદલામાં તમને આ 2 મહિના દરમિયાન જે કંઈ તાલીમ કેમ્પ થશે એમાંથી કોઈ પણ એક તાલીમ કેમ્પમાં આવી શકશો. એટલે મળવાનો કોઈ ચાર્જ ન થયો. તમે તાલીમ કેમ્પની એક એડવાન્સ ફી ભરો છો. જો આવું ન રાખું તો લોકો મને આગળ જ ન વધવા દે. એટલે તમારા ઘર આંગણે હું મળવા આવું છું, પરંતુ તાલીમ કેમ્પમાં તમે આવશો એમ માનીને હું મળવા આવું છું. અને મારો સ્વભાવ છે કે કોઈ પણ વ્યક્તિને દોઢું કરીને આપવું. એટલે તમે એક તાલીમ કેમ્પની ફી 4500 રૂપિયા છે એ જો ભરી દીધી તો પછી તમે તો આ 2માંથી કોઈ પણ એક તાલીમ કેમ્પમાં આવી શકશો. એટલે તમારા પૈસા વસૂલ તમને મળી ગયો એ મફતમાં. તમારે આ ખાલી અત્યારે એડવાન્સમાં યોગદાન રાશિ આપી દીધી. યાદ રાખજો, ન આવી શકો તો રિફંડ નથી, તમારા બદલે કોઈ બીજાને મોકલી શકશો. ઉપરાંત દોઢું કેવી રીતે આપીશ તો તમને તો એક તાલીમ કેમ્પની ફીના બદલામાં એક તાલીમ કેમ્પ આપ્યો, પણ તમે અન્ય કોઈ વ્યક્તિની પણ સેવા કરજો જે રીતે હું સેવા કરું છું એ રીતે, અને એને તમે મોકલશો તો 50% ફીમાં હું એમને શીખવાડીશ. એટલું જ નહીં, તમે નહીં આવી શકો તો આ બહુ અગત્યની વાત છે. તમે નહીં આવી શકો તો અન્ય કોઈ વ્યક્તિ, તમારા ભાઈ કુટુંબ સિવાયને એને મોકલશો તો એક તાલીમ કેમ્પ એ તમે આપશો અને એક તાલીમ કેમ્પ હું અન્ય કોઈ વ્યક્તિને ફ્રીમાં તાલીમ આપીશ. કારણ કે મારો મુખ્ય હેતુ ખેડૂતોને તાલીમ આપી અને રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત કરવાનો અને પગભર કરવાનો છે. જો આ રીતે તમે મને આ રૂટ દરમિયાન મેં કીધું એમાં મળવા માંગતા હો તો બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી 1500 રૂપિયા ભરી અને તમે રિસિપ્ટની નકલ મને મોકલી શકો છો. હજી આગળ વાત કરું છું કેવી રીતે મોકલવી એ, પણ
કહેવાનો મતલબ એટલો છે કે પ્રવાસ દરમિયાન જેને મળવું હોય એ લોકો આ રીતે મળી શકશે. હવે યાદ રાખજો, મારો વોટ્સએપ નંબર આપું છું, એમાં ફોન કરવાનો નથી. ફોન કરશો તો મને અગવડતા થાય છે, એવા નંબર હું બ્લોક કરું છું. એટલે આ જે નંબર આપું છું એ નંબર ઉપર એટલે 98 10 44 94 98 10 44 94 ઉપર તમે રજીસ્ટ્રેશન કરાવી 1500 રૂપિયાની રિસિપ્ટ જે છે એમાં નાખશો એટલે આગળનો પ્રોગ્રામ માટેનું એક અલગથી ગ્રુપ બનશે વોટ્સએપની અંદર અને એમાં તમને તમામ ડિટેલ્સ મળશે. યાદ રાખજો, મળવા માટે એ ગ્રુપ બનશે, એમાં હું લાઈવ લોકેશન નાખીશ તથા મેસેજ નાખીશ. મળવાના સ્થળ ઉપર જે રૂટ સ્થળ છે જે તમે સિલેક્ટ કરેલો હોય એમાં તમારે કલાક વહેલા ત્યાં પહોંચી જવાનું રહેશે. હું કોઈ માટે રાહ જોઈ શકીશ નહીં, કારણ કે મારો બહુ લાંબો પ્રવાસ છે, એટલે તમારે સ્થળ ઉપર મળી જવાનું રહેશે. ઇનકેસ તમે ન આવી શક્યા તો ભાઈ તમે તમારા પ્રશ્ન માટે રાજકોટ મળવા આવવાનું રહેશે. એવું ન થાય એટલા માટે તમે આ સ્થળ ઉપર મને મળી શકશો. પછી તાલીમ કેમ્પ દરમિયાન તમને જ્યારે અનુકૂળતા હોય, મેં 2 તાલીમ કીધા, એમાં કોઈ પણ એક તાલીમ કેમ્પમાં તમે આવી અને તાલીમ લઈ જઈ શકશો. મારો મુખ્ય હેતુ તાલીમ આપવાનો છે, જેથી કરીને જેવા પ્રશ્નો ઊભા થયા છે એવા ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ઊભા ન થાય અને ખેડૂત ખોટો ખર્ચાય નહીં. હવે તમે આટલી તો માહિતી આપી, હવે બીજી માહિતી સમજી લો કે હું જે તાલીમ કેમ્પ દરમિયાન તાલીમ આપું છું એના વિડીયો એ તમારે યુટ્યુબની અંદર જે રમણીકભાઈ કોટડિયા લખી અને તમે સિક્વન્સમાં એ વિડીયો છે જોઈ શકો છો. અને એના મેં આખા વ્યવસ્થિત રીતે પ્લેલિસ્ટ બનાવેલું છે, એટલે તમને એની કમ્પ્લીટ વિગત છે મળી જશે. આશા રાખું છું કે તમને આટલી માહિતી અચૂક ઉપયોગી થશે અને તમે ફરીને પ્રવાસની તારીખ નોંધી લેજો. પ્રવાસની તારીખ છે રાજકોટથી હું નીકળીશ 3 મેના રોજ. 3 મેના રોજ રવિવારે 4 વાગે મોરબી થઈ બપોર પછી, એટલે સવારે કોઈને 10 વાગે મોરબી મળી શકશે. બપોર પછી જે છે એ ધ્રાંગધ્રા, હળવદ, નળસરોવર સાથે બગોદરા જઈશ. બપોર પછી ત્યાં મળી શકાશે. 6 વાગ્યા પછી બગોદરાથી હું નીકળીશ બરોડા જવાના રસ્તા ઉપર, એટલે તારાપુર ચોકડી, આસોદર ચોકડી થઈને બરોડા રાત્રિ રોકાણ કરીશ. જેને જ્યાં નજીક થતું હોય ત્યાં એ મળી શકશે. ત્યાંથી રાત્રિ રોકાણ કર્યા પછી બીજે દિવસે એટલે 4 મે સોમવારના રોજ હું અહીંથી બરોડાથી નીકળીશ. એટલે વડોદરાથી કરજણ, ભરૂચ, ઉકાઈ, સુરત બાયપાસ થઈ અને આહવા જઈશ. જેની જ્યાં નજીક થતું હોય ત્યાં મળી શકશો. મળવા માટે થઈ અને મેં સંપૂર્ણ માહિતી તમને આપી દીધી છે. જે લોકો મને રેગ્યુલર સાંભળતા હોય એમને જ મળવાનું છે. જે લોકો મારી સેવાથી પરિચિત હોય એમને મળવાનું છે. ન સેવાથી પરિચિત હોય તો મેં માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે પહેલાં પરિચિત થઈ જજો, પછી મને મળજો. આશા રાખું છું કે આટલી માહિતી તમને ઉપયોગી થશે. બિનજરૂરી રીતે કોઈએ મળવાનું નથી, એ પણ ખાસ યાદ રાખજો, કારણ કે બહુ લાંબો પ્રવાસનો રૂટ છે, એટલે સમય બગડે નહીં એ પણ ધ્યાન રાખવું પડે. વિડીયો પૂરો સાંભળી લેજો. પ્રવાસ દરમિયાન રૂબરૂ મળવાનો કોઈ ચાર્જ નથી, પરંતુ તાલીમ કેમ્પમાં આવવાનું રહેશે, કારણ કે મારો મુખ્ય હેતુ તાલીમ આપવા અંગેનો જ છે અને એ માટે અત્યારથી જ તેની ફી 4500 ભરવાની રહેશે અને આ રીતે તમે મને મળી શકશો. પ્રવાસ દરમિયાન રૂબરૂ મળવા માટે તાલીમ કેમ્પની રેગ્યુલર ફી ભરનારને દોઢું વળતર આપવામાં આવે છે. એની વિગત પણ પૂરા વિડીયોની અંદર છે. બધું સાંભળી સમજી અને પછી જ રજીસ્ટ્રેશન કરાવજો, એટલે આપણે પ્રવાસ દરમિયાન મળીશું.